બહુ મોટું હે ને તો હું કહું એમ હાથ કર્યો બેનો બધી ગરબા ગાવા આવજો બેનો બધી ગરબે ગમવા આવજો અને છોકરા બધા પતાહા લેવા આવજો બધા પતાહા લેવા આવજો ભાઈઓ બધા પિસ્ટોલ પીવા આવજો ભલે ધારાળા કહી દો હા ક્યાં તો બેનો બધી સિગરેટ પીવા આવજો અને ભાઈઓ બધા ગરબે રમવા આવજો અને છોકરા બધા હે પત્તે રમવા આવજો આપણે ચાલ ચાલ જાજો ભાઈ મહારાજ હા હું કઈ ના આવ્યો બધે કેવું કીધું તો બેનો બધી સિગરેટ પીવા આવજો બેનો સિગરેટ પીતી હશે તો મારા નંબરાનો એવું ભાઈઓ બધા સિગરેટ પીવા આવજો ભાઈઓ બધા સિગરેટ પીવા આવજો બેનો બધી ગરબા ગાવા આવજો બેનો બધી ગરબે ગમવા આવજો છોકરા બધા પતાસા લેવા આવજો છોકરો બધા પત્તા લેવા આવજો ભલે હારું હાલો પતાના ઘરે હો પત્તાના ઘરે જો બેનો પતાના ઘરેમાં આવે મારા ઘરે ના આવે હા બધા મારા ઘરે ના આવતા હો અર્ધાના ઘરે જાજો બેની બધા ગરબે રમવા આવજો ભાઈઓ બધા બિસ્કિટ પીવા આવજો અને છોકરો બધા પતા ખાવા આવજો કહી દીધું ને હવે માગ્યો થોડું હા તમે જો દાઢી બાઢી કરતા હો જેની હોય ને કરતા હો બધે ત્યાં લગી જાન આવી જાય એ ભલો ચલો જાન લાવો તમારે કરવાની છે હાલો 10 રૂપિયા તળાવો વાગ્યો ને લશ્કરે ઉપડા ધર મરિયા ચાલા આઈ ઉને કટની જાન રે ધર મરિયા ચાલા ઓ વાગ્યો ને લશ્કરે ઉપડા ધર મરિયા ચાલા બોલ મહારાજ આવો આવો જલ્દી હો પીયુ પીયુ ને પોપટારો રે ઈયા ગામમાં પૈરવાના જાતુ મારા વીરા રે પોપટારા પૈરવાના જાતુ મારા વીરા રે
જય ગોર મહારાજ આવો જલ્દી આવો મોડું થાય હાટી બોલાવે તેને બહુ હાટી બોલાવો તમે બાપુ કે બહાટી બોલો છો તેને લાડવાની ના બુદ્ધિ ગાંઠિયાની મોટી ગાંઠિયા દાંત વગર હોય ખાય ઈ તો ડોહાએ ખાયો હો બુદ્ધિ ગાંઠિયા તો હવે અત્યારે એક ઝલક મારતો તારે અમારા છોકરા ડિસ્કો કરવા ગોર મહારાજ વાણંદ તો થાકી ગયો તો બહુ થાકી અરે સતી સગુણાને બોલો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજાય કન્યા ભદ્રાઓ સાવધાન કન્યા ભદ્રાઓ સાવધાન કુંવર ઉભા થો હરખ માતો નહીં હો કુંવર નો મહાય રામા પ્યાલા મંગળ વરતાય પેલા હાર ફેરાવો હાર ભૂલી જવાનો છું દક્ષિણા લેવાની છે ને તો લઈ લો જલ્દી ફટાફટ કામ બતાવો શાંતિથી રાખજો શાંતિથી કોણ બોલ્યું સતી વેવણ બોલે હા વેવણ હા હા બહુ તો વેવણ શાંતિ રાખજો શાંતિ જ છે ભૈયા મારતો મહાય રામા પ્યાલા મંગળ વરતાય રે Yeah.
જેને દાન દેવું હોય એ દઈ શકે છે. જલ્દી આવજો ભાઈ. એ ફટાફટ 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 500 2000 5000 જે દેવું હોય આપજો. ઓ આવે તો વાંધો નહીં. આયો વાહ પ્રધાનજી વાહ. હોય એ એક બે છોકરા જાવ ફરો જાઓ તો હું જઉં રો ને. જાઓ પ્રધાનજી. લા કોઈ દાન દેવા હોય તો કહેજો હો ભઈલા. પ્રધાનજી હાજર જ છે. ભરોસે સાડી આવે છે. એક 20 રૂપિયા આવે છે. એક સાડી ને એક 50 રૂપિયા આવે છે. હાલો ચાલો દાન દેવાનું હોય કહેજો ભાઈ. લાવો આલો 20 રૂપિયા. એક 20 રૂપિયા આવે છે રામ ભરોસે. એક 100 રૂપિયા આવે છે. એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. લાવો રમેશભાઈ. 20 રૂપિયા બીજા રામ ભરોસે આવે છે. આલો 20 રૂપિયા રામ ભરોસે. એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે. એક 40 રૂપિયા રામ ભરોસે આવે છે. છે કોઈ? લાવો ગોચવા પડવામાં થયું ને. આલો 20 રૂપિયા રામ ભરોસે. એક 20 રૂપિયા રામ ભરોસે આવે છે. લાવો જીવનભાઈ. એક 50 રૂપિયા બીજા રામ ભરોસે આવે છે. એક 100 રૂપિયા જીવનભાઈના રામ ભરોસે બોલો. એક 100 રૂપિયા જીવન ભીના આવે છે. એક 20 રૂપિયા બીજા રામ ભરોસે આવે છે. છે કોઈ? એક 70 રૂપિયા રામ ભરોસે આવે છે. એક નાનો ટેણીઓ 20 રૂપિયા રામ ભરોસે દેવો આવે છે. મહાએરામાં બીજા રામ બોલો કોઈના દેવાનો જો ઈચ્છા હોય તો કહેજો હો ભાઈ. થોડેક ઉતાવળ રાખજો. સારું ઉતાવળ રાખો ભાઈ. મહાયરા ત્રીજા બાબા
એ દઈ શકે છે. ભરતભાઈ ગલ્લા બેઠા બેઠા બોલાયો. આપો રામ આપ્યું તમને ઘણું આપે વાલા. આપો આપો જલ્દી. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપો. મહાયરા જેને પણ જે દેવું હોય એ દઈ શકે છે. આવો મોકો પછી નહીં મળે. ફૂલ નહીં તો ફૂલની પાકડી દો. હા હાલો બધા વેરો ઉત્સવ રાખો હેલો. હલ 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 હાલો હલ હાલો. અરે માતાજી, બોલ મારી દીકરી બોલ. આજે અમારા 4 મંગળ સુરતીય માતાજી માણી ગયો મારો હોય બોલો મારી દીકરી. નથી રે જવાની દીક માતા મુત સાસ દિયે
અરે મારી દીકરી, અરે મારા પિતાશ્રીને મસ્તી ગયા. હલો નથી રે જવાની સતી માતા તમારા કીધા પ્રમાણે મેં સગુણા લગ્ન કરાવી દીધા. હવે મને તપોવનમાં જવાની રજા આપો. હટેલા હટ મે લીધો ને મારા નાથ વનમાં મેરે જવા
અરે સ્વામિનાથ, તમારે જવું હોય તો માથાના મુંગટ અને રાજ દરબાર સંસ્થા જાઓ. આજે માથાના મુંગટ
ફરી પાછો લીધો. એટલે ભરત મહારાજ શું કે ભરત હાલ હાલો હાલ હલો 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 પૂજારી તો પૂજારી શિવ શંકરનો જેનું મંદિર હે જોતા 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 જા હરખું જોજે એ હા હો લાગે હે તો શંકર દાદા નો લાગે હો હે શંકર દાદા નો લાગે હે શંકર દાદાનું પોઠિયો દેખાય એવું ઓય ચાલો ભાઈ જે ત્યાં પૂજા કરવા હાલો કોઈ આવશે નહીં ને અને આપણે બાપ દાદા ને સમજીને નહીં જઈએ હાલો હાલો તમે હાલો જઈ જાઓ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આજે પેલા રે જંગલ અરે લાવ લાવ અહીંયા ધજા દેખાય છે તો ત્યાં ધજા છે તો મંદિર હશે અને મંદિર હશે તો ત્યાં પૂજારી પણ હશે. અરે પૂજારી આ શાનું મંદિર છે? હે આ મંદિર શાનું છે? દેખાતું નહીં અમારું હે આ મંદિર શાનું છે? શિવ શંકર નું હે અમારે તપ કરવું હોય, હે તપ કરવું હોય શંકર ભગવાનનું અમે નહીં કરતા તો મારે કરવું હોય. આહાહા નકરી ભાષા આવે ચેતો ખોરાક તો આકા બોલો આકા હા. મંદિર અમારું મંદિર અમને ભાષા આવી જાય નકરી અંદર અભી આને સાફ કર્યું હોય ભગવાન આકા બોલો વારી વારી થાકી જો રોજે રોજ લાપો મારે તપ કરવું હોય શું કરું? તમે કોઈ કરો બોલો. નાવા જવું? હા નાવા જવું? નાવા રોમા ગુરુજી પૂછી લો પૂછી લો. હાલો ગુરુજી એમને તપ કરો છે હે તપ કરો તપ બાસ આવે બહુ બસ નકરી ભાષા આવે હે તો કહેતા હો કે સ્નાન કરતા આવે ભલે હાલો હો? હા મારા ગુરુ એમ કહે તેનો વખત સ્નાન કરીને આવજો કઈ વખત ના પડે? કઈ નો વખત નકરી ભાષા આવે કાઢી પડશે ને એક બે ની ચાલ. ના હો હાલો. આ ખડો વહેતી ગંગા એમ સ્નાન કરે યજ્ઞવાસા.
હલો ઓ આ નહીં ના હે તારે લો કામ કઈ ના ઓય તો કો બેહી જાય આપણી જોડે બેજો આ બેજો હો આ બેજો સાઈડમાં બે સાઈડમાં બેજો આ આપણે બેહો ના બેજો આમ કરી આમ પર આમ અહીં બેહી જાઓ મારા મુના જોતા હો શંભુ ચરણે પડી આજે કઈ કઈ નગરી ના હું તો રાજ આજે પૂરી ના હું તો રાજ અરે લાય લાય કેટલા દિવસથી હું મારા સિંહાસન ઉપર નથી બેઠો તો હું આસન ગ્રહણ કરું હેલો સિંહાસન મંગો હેલો મારું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું ડોલે 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 ઇન્દ્ર મારું અરે લાલા આ એ જ કાળા માથાનો માનવ છે જે મારું ઇન્દ્રાસન ભણવા માંગે છે તો એને મારે તલવારના કાથી બે કટકા કરી અરે આ શું મારા તલવારના કાળા હટતા નથી દેવોની સભા ભરવાની હતી ત્યારે બ્રહ્મા મને કીધું હતું જ્યારે પણ સંકટ પડે ત્યારે મને
યાદ કરજે. એમની આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા, આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવો છો રે. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવો છો રે. અરે કવિન્દ્ર અમને બોલાવવાનું કારણ અરે આકાશ બળ મારું તો આપણે તારા પડું, પતાર બળ મારું તો શેષ નાગ ને ત્રુજું. 12 વર્ષથી ઇન્દ્રાસન ચાલી રહ્યું છે, તો 13મા વર્ષે કયો કાળા માતાનો માનવી મારું ઇન્દ્રાસન પડાવવા માંગે છે. અરે આમાં તો હું કશું જાણતો નથી. દેવોની સભા ભરવાની હતી ત્યારે વિષ્ણુએ મને કહ્યું હતું તને સંકટ પડે તો મને યાદ કરજે. તો લાય એને બોલાવવા દે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો ઇન્દ્રપુરીમાં બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હાલો હાલો આજે બ્રહ્મા બ્રહ્મદેવ મને શું કામ પડ્યા? ઇન્દ્રદેવને પૂછો. એ બોલો ઇન્દ્ર મને શું કામ પડ્યા? અરે આકાશ બળ મારું તો આપણે તારા પડું, પતાર બળ મારું તો શેષ નાગ ને ત્રુજું. 12 વર્ષથી આ મારું ઇન્દ્રાસન ચાલી રહ્યું છે, તો 13મા વર્ષે કયો કાળા માતાનો માનવી મારું ઇન્દ્રાસન પડાવવા માંગે છે. અરે ઇન્દ્રદેવ આમાં તો કશું પણ જાણતો નથી. દેવની સભા મળાવી હતી ત્યારે શંકરે કીધું હતું કે મને યાદ કરજે. તો લાય આજ મને એમને યાદ કરવા દે. હે આજે વિષ્ણુ હે બોલાવે શંકર આવજો રે. અરે બોલો વિષ્ણુદેવ શું કામ પડ્યા અમારા? ઇન્દ્રદેવને પૂછો. અરે ઇન્દ્રદેવ બોલો તમારા શું કામ પડ્યા? અરે આકાશ બળ મારું તો આપણે તારા પડું, પતાર બળ મારું તો શેષ નાગ ને ત્રુજું. 12 વર્ષથી આ મારું ઇન્દ્રાસન ચાલી રહ્યું છે, તો 13મા વર્ષે કયો કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન પડાવવા માંગે છે. અરે ઇન્દ્રદેવ ઈ તમારું ઇન્દ્ર પડાવ નહીં માનતો, એના શેર માટેની ખોટ છે એટલે ઈ ભગત તપ કરી રહ્યો છે.
પવનનો ઝોલો દેવોના દુકડા ભાગે ભોળા શંકર, દેવોના દુકડા ભાગે. અરે દેવો તમે પોતપોતાના સ્થાને જાઓ હું હમણાં જ અજમલ રાજાને સપના આપીને આવું છું ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી માં ઓ ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી માં એવા સપોનાયા લીને બ્રહ્મા જાઓ બ્રહ્મા પૂરી માય બ્રહ્મા જાઓ બ્રહ્મા પૂરી માય સપનાયાલીને શંકર આવશે બ્રહ્મા ચાલ્યા બ્રહ્મા પૂરીમાં, ઓજી રે બ્રહ્મા ચાલ્યા બ્રહ્મા પૂરીમાં, એવા સપનાયા વિને શંકર આવશે હો. ઇન્દ્ર જાઓ ઇન્દ્રપુરી માં ઇન્દ્ર જાઓ વિષ્ણુ જાઓ ગુણમાં વિષ્ણુ જાઓ ગુણમાં એવ વિષ્ણુ ચાલ્યા વૈકુંઠમાં, ઓજી રે વિષ્ણુ ચાલ્યા વૈકુંઠમાં, એવા સપનાયા લીને તમે જાશો તો મારું જૂઠા પાર્વતી જાઓ કૈલાસપુરી માં પાર્વતી જાઓ કૈલાસપુરી માં એવા સપનાયા લીને શંકર આવશે લાવ તમારા ભગતને સપના આપું ગળ ગળતી માં ઝમરા
राजा द्वारिका में जाओ ओ जी अजमल राजा द्वारिका में जाओ देव द्वारिका नो नाथ छोड़ा से ओ जी जो અરે ભગવાન દ્વારિકામાં જો દ્વારિકાનો નાથ જરૂર દુખરા ભાગશે અને આ શંકર કોઈનો દીકરો થયો નથી અને થવાનો પણ નહીં. અરે પૂજારી મને સપના હલો હવે કેવા સપના આવ્યા? હાલો અરે પૂજારી તો તમે જોયો ને રાવણના. હલો આટલે અમારું આખી આજે પૂરું કરીએ છીએ. કાલે વહેલાસર વધારજો એટલે વહેલાસર ચાલુ થઈ જાય. બોલો રામદેવ પીરની જય. બોલો હાજરિયા આવતો બસ કાકા વતનજી આપણે હવે ઉતાવળ રાખો હવે. અને કાલ વહેલા ભગાડજો હો 8 વાગે આખ્યા